ડભોઈમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા તો ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ નગરના લાલ બજાર ટાવર વિસ્તારમાં તો વડી વડોદરી ભાગોળથી ખેતીવાડી બજારમાં રાધે કોમ્પ્લેક્સ પર પતંગ બજારમાં પતંગો ખરીદવા તેમજ દોરીની રીલો સુતાવવા જવા માટે નગરના તેમજ તાલુકાના લોકો પતંગ બજારમાં જોવા મળ્યા હતા। તો જેમ જેમ ઉત્તરાયણ પર્વ નજીક આવતું જાય છે તેમ તેમ રેલ સુતનારાઓની ગરાગી વધતી જાય છે। ચોકસી બજારના કેટલાક વિસ્તારમાં રેલ સુતનારાઓની જાણે મેળાવડો જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। ડભોઈ નગરના પતંગ બજારમાં તૈયાર રીલો પણ આવી ગયેલ છે, પરંતુ હાલમાં તૈયાર રીલની ગરાગી નીકળેલ નથી તેમ પતંગના વેપારીઓનું કહેવું છે। વધુમાં જણાવી રહ્યા છે કે છેલ્લે આ તૈયાર રીલ વેચાય છે। ઉત્તરાયણ અંગે પતંગના રસિયાઓ એકબીજા સાથે ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતા કે વર્ષોથી ઉત્તરાયણ પર્વ 2 દિવસ ઉજવવામાં આવે છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ નગરજનો ઉજવતા હોય છે। આ બાળ વૃદ્ધ મહિલાઓ, યુવાઓ, યુવતીઓ અને બાળકોનું પ્રિય એટલે કે ઉત્તરાયણ પર્વ હોય છે કે જે લોકો ધામધૂમથી ઉજવતા હોય છે। સાથે જ સુતનાર રેલવાળાને ત્યાં પણ સુતાવવા માટે લાઈનો જોવા મળી રહી છે। આ વર્ષે પતંગ અને દોરામાં 10 થી 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે પતંગ બનાવવામાં વપરાતી દરેક વસ્તુઓના ભાવ વધતા હોવાથી ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પતંગોની દુકાનો નજરે પડી રહી છે। મકર સંક્રાંતિનો પર્વ ધાર્મિક અને સામાજિક બંને રીતે સંકળાયેલ હોય કે જેની ધામધૂમથી ઉજવણી લોકો કરતા હોય છે। દર વર્ષની જેમ પતંગોની ઘણી બધી વેરાયટી, નવી વેરાયટી છે। નાના બાળકો માટે કાર્ટૂનવાળી બધી નાની સાઈઝની, મોટી સાઈઝની દરેક જાતની પતંગો છે ને મોટા માણસો, મોટા વ્યક્તિઓ માટે મોટી પતંગોમાં કાટની છે, ચીલ છે, કાણેદાર છે, પ્લેન છે, ચક્કી છે, બધી જાતની પતંગો છે। પણ ગયા વર્ષના માહોલને જોતા અમે જોઈએ છીએ કે આ વર્ષે જો માહોલ જો રહેવો જોઈએ પતંગોની અંદર, ઘરાકીની અંદર, તે કંઈ જોવા મળતો નથી। કેમ કે થોડી મંદી થોડી જોવા મળે છે। એક તો ભાવ વધારો થોડો ઘણો 10-15% ભાવ વધારો છે અને પાછો મંદીનો થોડો મોજું ચાલે। જો અમારી દુકાનમાં તમે જો તો એક માંડ 1-2 ગ્રાહક છે, 8-10 ગ્રાહકની જગ્યા પર 1-2 ગ્રાહકો ચાલે। તો ઘણી મંદી છે ભાવ વધારાના લીધે ને કંઈ એટલું બધું જોવા નહીં મળતું। છેલ્લા જો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હવેના સમય કે 11, 12 ને 13 તારીખ આવે એમાં થોડી ઘણી બી અમે ગ્રાહકી માંગીએ છીએ કે ગ્રાહકી થોડી ઘણી ચાલે તો અમારો માલ નીકળે, અમને રોજીરોટી મળે।